થયું? મને કાંઈ નથી ખબર. તમને ખબર છે? મને ક્યાંથી ખબર, એટલે તને પૂછું છું કે શું થયું એમ. કોઈએ કાંઈ કીધું છે? પૂછી જોઉં, પૂછી તો ખબર પડે હા, કે હાલો પછી પૂછી કોકને જો. ફોન કરીને પૂછી જોઉં, મામા માસી કાકા હા, કાકી એમ કોકને. કરીએ. ના ફોન કરીએ. પેલા મમ્મીને પૂછી લઉં હું હા, થયું, તો ના હાલો. કોકને ફોન લાગી જશે ને કોકને ખબર પડશે કે આ બધાને શું હા. હાલે છે ઘરમાં, ખબર નહીં પડે. આમ પૂછી જો મમ્મીને તે પેલા ડાયરેક્ટ. મમ્મીને પૂછી હા, લઉં હા. હું થયું એમ. હા. એક કામ કર, તું પૂછી જા, હું ના, બાજુમાં ના, બેઠો. તમે પૂછો ને પેલા. પણ તમને પેલા કહેશે. હારું હું પૂછી હા, જાઉં. હાલો. હાલ તો શું થયું મમ્મી? કાંઈ નહીં. કોઈએ કાંઈ કીધું? હું તો બધી એનું પહેલેથી સાંભળતી જ આવીશ, સાંભળું જ છું. અહીં બેઠ. પેલા છે ને પપ્પાને ફોન કરીને પૂછી જો, એને કાંઈ નથી કીધું ને એમ. બરોબર? ફટાફટ લગાવો. હા સાંભળ, તું કાંઈ બોલતી નહીં વચ્ચે, હા, હા. એટલે એને ખબર ન પડે કે આ કંઈક એવું કંઈ હોય તો એમ. હા, હા, પણ. હેલો, હા, આ તમારી મમ્મી હારે હમણાં વાત થઈ સવારે? નહીં? ઠીક, ના ના, આ તો અમસ્તા ખાલી હું વાત કરું છું એમ. એટલે આ મને એમ થયું કે એનો ઓલો ફોન ચાલુ હતો ને એટલે મેં કીધું ના એવું કાંઈ નહીં. આ મૂકું હાલો, વાંધો નહીં. એ હા, એને તો કાંઈ વાત નથી થઈ. મામાને કરો, મામાને ફટાફટ. મામાને કરું? હા, કરો. હા મામા, કેમ છે? અરે એક કામ હતું હવે, કે મમ્મી યારે હમણાં તમારી વાત થઈ? નહીં? ઠીક, આ તો ઓલો ફોન કોકનો ચાલુ હતો ને તો મેં કીધું તમને પૂછી જો તમારી યારે વાત થઈ એમ, એટલે મને મેં કીધું તો કદાચ તમારી યારે વાત થઈ હશે. આ તો ના ના એવું કાંઈ નથી, અમસ્તા ખાલી અમસ્તા જ છે. એટલે એ મેં કીધું કંઈક હશે એમ, કોકનું કંઈક થઈ ગયું નથી ને એમ, એટલે મેં કીધું ફોન કરી જો લાવો ને, હું મને ખબર પડે ને, હવે તો હું મોટો ન થઈ ગયો. હા મૂકું હાલો, પછી વાત. હાલો. હા, એની યારે વાત નથી થઈ. મને એવું લાગે છે કે છે ને માસી સાથે વાત કરો, કદાચ એને કીધું હોય મમ્મીએ, કેમ કે એ સૌથી નજીક છે. એ થાય ફટાફટ માસીને કરો. બેન ને કીધું હોય એવું બને, હા, એટલે હા, માસને કરો, પૂછી. હલો, હા માસી, કેમ છે? મજામાં ને? એ હા, અરે બધા મજા. હવે મને ખાલી એટલું જ પૂછવું હતું કે આ મમ્મી યારે હમણાં તમે વાત કરતા હતા ફોનમાં? નહીં તો કોની? એ તમને ન ખબર હોય કા? મને એમ થયું તમારી વાત થતી હશે એટલે મને ફોન કર્યો. અમે તમારે રાતમાં તો હું પૂછી લઉં કે કાંઈ હું વાત કરી તમે એવી, તો એમ કે અંદર હમણાં અંદર ને રૂમમાં વાત કરતી હતી, અડધી કલાક થઈ ગઈ વાત કરી, ખબર જ ન રહી મને. એ મારા ફોનમાં, એટલે મેં કીધું મારા ફોનમાં એટલી બેટરી ઉતરી ગઈ. ઠીક, કાંઈ નથી વાત કરીને, અમારે એટલું જ કામ હતું. હા મૂકું પછી વાત. એટલે કાંઈ નથી ભાઈ, અમથા પૂછ્યું તું, હવે પંચાયત શું કરો ખોટી, મૂકું. હા, એની હારે વાત નથી. સાંભળો, મને એવું લાગે છે ને આ ફૈયદ હોય, કેમ કે દર વખતે એ છે ને મમ્મીને મોટા છે ને એટલે ખીજાય કરે છે, એને જ કંઈક કર્યું હશે પાક્કું. એને કરો તો ફોન. હેલો, હા ફુવા, ભાઈને આપો તો ફોન. હા, કેમ છો? મજામાં ને? આપો ફોન, આપો હવે સીધા. હા હવે, હા ભાઈ, મેં કીધું હમણાં તમારી વાત થતી હતી મમ્મી યારે ફોનમાં. સીધું કયો ને ભાઈ હવે. અરે વાત થતી હતી કે એમ કયો, મારે હું વાત ને કઈ વાત ની મને નથી ખબર. આજે હમણાં સવારે 8 વાગે તમે વાત કરતા હતા. નહીં? સારું મૂકું હાલો, પછી વાત. અરે કાંઈ નથી ભાઈ, હવે હું હવે રોજ હોય, કાંઈ નથી, મૂકું. અરે અમસ્તા મેં કીધું તમને હું પૂછું ફોન કરીને કેમ છે કેમ નહીં, અમથા વાત. મેં કીધું ન થઈ હોય તો કરાવી દો વાત એમ. આ તો ઘણા ટાઈમથી વાત ન થઈ હોય ને, તમે તો કરાવી દો એમ, બધા હારે વાત કરાવી દો એટલા માટે. મૂકું પછી વાત. એની આરી વાત નથી થઈ. આ બધાને અમારે પાછું બધા પૂછવા માંડે, પંચાયત વાળા છે બધા, કોણ છે ને શું છે. હવે કોને કરશું? એકવાર હજી જઈને પૂછીએ. કોને? મમ્મી ને? હા, હાલો, ચાલ. દરવાજો બંધ કરી દીધો. મમ્મી દરવાજો ખોલો, મારે કપડા લેવા છે. એ મમ્મી, મારી ચડ્ડી અંદર રહી ગઈ છે. મમ્મી અરે મારે ઠંડા જાવું છે, બહુ લાગી, આઈ નહીં થઈ જાય. મમ્મી દરવાજો ખોલો. 2 મિનિટે હક નથી લેવા દેતા.
ઘડીક તો હક લેવા દેવ ક્યાંક તો. હલો મમ્મી. હા, આટલું બધું થઈ ગયું તોય કોઈ ઘરમાં પૂછતું નથી. છોકરા છે, વહુ છે, છોકરી છે, પણ એમ નહીં કે કોક તો પૂછે આપણને. કોઈ પૂછતું જ નથી મને કાંઈ તેને હું થયું એમ.